मनोज भंगवा भगतोल्य मेरा जीतेन्द्रियाम्बो धीमता वरिष्ठा આ વિડિયો ચાલુ રાખે બાપ લાવો કરતો સમજો લાવો શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતઃ जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधन फिलहाल व्यासासन पर विराजमान महोदय परम पूज्य संत श्री मस्तराम बापूना शरणों में जय श्री राम ओम नमः शिवाय राधे राधे अत्र विराजमान साधु संतो महंतों शरणों में मारा जय श्री राम कथा श्रवण करेला तमाम श्रोतोजनों शरणों में मारा जय श्री राधे राधे भागवत જેમ બાપજીએ વાત કરી હમણાં કે બાપજીનો મેસેજ મળે એટલે મારે આવવું પડે. કાલે આવવાનો હતો. કાલે મારી કથા અમદાવાદમાં મેં વિરામ લીધી. અમદાવાદમાં મારી કથાને પૂર્ણ વિરામ આપી અને આજની કથામાં તમારી સામે સમક્ષ છું. ફરી પાછા ચોથા મહિનામાં હરિદ્વાર, પાંચમા મહિનામાં જગન્નાથપુરી. બીજું તો અમે શું કરી શકીએ? આ કાળી કામળી ઓઢીને નીકળ્યા છે, હરિગુણ ગાય છે, હરિગુણ ગણાવે છે. આ કર્તવ્ય છે બાપ અમારું, આ ભજન છે અમારા. જેમ ભગવો કપડો ફેરવો અને આ સાળે લઈને ફરવું ની નાની માના ખેલ નથી હો. આમાં કેટલો તાપ છે, કેટલો વજન છે, એ જ જાણે છે. અને આ તો સોનામાં સુગંધ છે. આજે શિવ કથા, આજે રામનવમી અને સુંદરકાંડના પ્રખર વક્તા જેને કહી શકાય એવા ભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. બાપ, આ ત્રિવેણી સંગમ અને શિવનો 12મો રુદ્ર એટલે હનુમાન, કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગવંદન, વિદ્યાવાન ગુણિયતિ ચાતુર રામ કાજ કરીબે કો યાદ. એવો હનુમાન કે જે જન્મતા વેત, જેની ભુજા તો વિશાળ કરો કે જન્મતા વેત જે સૂર્યને ગળી જાવે જેની તાકાત છે, એવો હનુમાન કેવો છે કે બાલ સમય રવિ ભક્ષ લ્યો તબ તીનો લોક ભયો નદી હારો, પ્રાકૃતિક તાગ ભયો જે કો કે સંકટ મોચન નામ તિહારો. એવો હનુમાન અને એવો શિવ. બાપુ એમ કીધું કે શિવ જેવું તેવું તત્વ નથી બાપ. શિવને રીઝવવા માટે તો કલેજા જોઈએ બાપ. ક્યારે શિવ રીઝવે? ચપટી ભભૂત મેહ ખજાના કુબેર કા બાપ. એની પાસે ચપટી ભભૂત એક મળી જાય ને તો ખજાનો મળી જાય. યાદ કરજો. અહીંયા બેઠેલા તમામને એક જ સેતુથી, એક જ શબ્દથી કે સનાતન એટલે શું? ખાસ ટકોર છે મારી. સનાતન એટલે શું? હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ આ તો બધા વાડા છે આપણા મારા તમારા. સનાતન એટલે એક ધર્મ એટલે કેસરી હિન્દુઓ. જય શ્રી રામ, જય શ્રી રામ.
બાકી ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. પથ્થર તેના પૃથ્વી ચણા ત્યારે દીધું તમ મુકડું, એ પુનિત જનના કાળજા પર કથક બની સંદશો નહીં. સાહેબ અત્યારના યંગ જનરેશનને કહું છું કે બાપ મા બાપને વૃદ્ધાશ્રમમાં ન શોભે, મા બાપ ઘરની અંદર શોભે. વૃદ્ધાશ્રમને તાળા લગાડવાની જરૂર છે કે પતિ કદું ચેત જે મનમાં સહારા પણ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું સિતારા પણ દગો દેશે. હું હર કોઈ કથાની અંદર કહું છું કે તમે તમારી દીકરીને કરિયાવર આપો. કરિયાવર મહત્વ નથી, સંસ્કાર મહત્વ છે. કે 3 પેઢી ઉજળી કરીને બતાવે કઈ કે પિયર પક્ષ, મોસાળ પક્ષ અને સાસરિયા પક્ષ. નકર ત્રીજે દિવસે વીઆઈપી બેગ લઈને આવશે, મમ્મી પપ્પા હું આવી, તો તમે ટેન્શન માં ખોડીને મોટારી આવી. સાહેબ સંસ્કાર એવા આપો. અત્યારની દીકરીઓને સંસ્કારની જરૂર છે. અને નરાધમીઓ આજે કેવું પડે જે આપણી બહેનો દીકરીઓ રાત્રે 12 વાગે નીકળીને સહી સલામતી ને અત્યારે નથી, એનું કારણ એ છે કે આપણી દીકરીમાં કઈ સંસ્કાર ખૂટે છે. સાહેબ આપણી દીકરીને સંસ્કાર એવા આપો કે બહાર નીકળો ને. સાહેબ અત્યારની દીકરીઓ તો બાબુ ત્યાં સુધી હું કહું છું કે મૂર્ખાની ઘરે દુપટ્ટા બાંધવા. અરે આપણી માં કોણ છે? રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આ એનો દેશ છે. સાહેબ દુપટ્ટા એ રીતે બાંધીને નીકળો, કોઈને જોતું કોઈની તાકાત નથી નજર નાખી શકે. આ ભાગવત રામકથા શેષ કથા મને તમને એક જ ઉપદેશ આપે છે કે સનાતન ધર્મની અંદર જીવો. બાકી આ પંથ લઈને અમે નીકળવા માટે અમે નથી નીકળ્યા કે અમે તમને જ્ઞાન દેવા માટે નથી નીકળ્યા, એનો તો જ્ઞાની છો. પણ આ રથ અમે લઈને નીકળ્યા છે એનું કારણ એક છે કે તમારા ઘરે નહીં પણ તમારા એક એક દીકરા, એક એક સંતાનો અત્યારની પેઢીને આંખ ખુલે, એના દિમાગના પડદા ખુલે. સાહેબ એટલે આ પંથ લઈને નીકળ્યા છે. પથિક તું ચેત જે મનવા સહારા પણ દોગ દોદ ગો દેશે, ધરીને રૂપ મંજિલનું સિતારા પણ દગો દેશે. પરમલીન ડુંગરેજ ભારત તો ન્યા સુધી કહેતા કે ગોડ ઇઝ રનિંગ હિમસેલ્ફ ધ બેસ્ટ માઇન્ડ મની હ્યુમન કન્ડિશન. આપણા એક જ ભગવાન છે, કેવલ માતૃ પિતૃ દેવો ભવ. બાકી તો શિવ કથા આપ બાપજીના મુખે શ્રવણ કરો છો, પણ આવું જ્ઞાન કે જો તમારા દીકરા દીકરીના હૃદય સુધી પહોંચે, એમાંથી એક દીકરી સુધરે તો પણ અમારી કથા વ્યર્થ નથી, અમારી કથા લેખે છે. અસ્તુ જય સિયારામ, રાધે રાધે, વંદે વંદે, જય શ્રી રામ, જય શ્રી રામ.